ઘરમાં અવારનવાર રોટલી તો બચતી જ હોય છે, તો આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જે તમે બનાવીને પણ રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. બાળકોનો ફેવરિટ એવો બની જશે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આ રીતની મેં રોટલી લીધેલી છે. એકચ્યુઅલી આ રોટલી નથી, જે પરાઠાનો જે લોટ બચેલો હતો તેમાંથી જ હારે જ મેં આ રીતની તેલ લગાવ્યા વગરની જ આ રીતની બનાવી લીધેલી છે. માત્ર શેકેલી જ છે, તેલ નથી લગાડેલું. તમે નોર્મલ જે આપણે રોટલી ખાતા હોઈએ એ પણ રાખી શકો છો. થેપલાને પણ તેલ લગાડ્યા વગરના આ રીતે રાખી શકો છો, બનાવી શકો છો. જ્યારે વધારે લોટ હોય તો આ રીતની તમે રોટલી બનાવી લેવી અને તેના પછી તમારે આ રીતની રેસીપી આરામથી બનાવી શકાય છે. તો હવે આપણે એક ગ્લાસ લઈ લેશું અને ગ્લાસની પાછળ આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે હું રોટલીને રાખી રહી છું. અને મેં અહીંયા આજે સાદી રોટલી નથી લીધેલી, પણ ઘણી વખત હું આ રીતની સાદી રોટલી જો બચે તો તેમાંથી આ રીતની રેસીપી બનાવું છું. તો તમે પણ આ રીતે બનાવી શકો છો. મારે આજે પરોઠાનો લોટ વધ્યો હતો એટલે મેં આ રીતની બનાવેલી છે રોટલીને. હવે આપણે જે રોટલી છે તેને સરસ રીતે દોરાની મદદથી ફરતે આટો લગાવી દેશું. એકદમ સરસ એવું 5 થી 6 વખત તેને રાઉન્ડ કરી લેવાના, જેથી કરીને રોટલી જે છે તે સરસ ખુલે નહીં એકે બાજુથી. અને ત્યારબાદ 1 થી 2 ગાંઠ વાળી દેશું. ગાંઠ ન વાળો તો પણ જો તમે થોડા વધારે આટા લગાવી દેશો તો જરા પણ ખુલશે નહીં. તો તમે જોઈ શકો છો આપણે એક રોટલીનું સરસ એવું જે બાસ્કેટ ટાઈપ હોય એ રીતનું બની ગયું છે. તો એવી જ રીતે આપણે બીજી રોટલીને પણ કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. ગ્લાસની ફરતે જે રોટલીનો ગોળાઈવાળો ભાગ હોય તેની સરસ એવી ઝાલર પડે છે, તો તેને જ આપણે આ રીતે દોરાની મદદથી સરસ એવી ફિટ કરતા જશું. સરસ એવી છેક સુધી ફિટ કરી લેવી, એટલે એકદમ સરસ એવી ક્રીઝ જ્યારે પણ તે થશે ત્યારે સરસ એવી ક્રીઝ એવું લાગશે. અને જ્યારે નીચેનો પાર્ટ છે તે અનઇવન હોય તો સરસ એવો હાથની મદદથી ફ્લેટ કરી લેવો, જેથી કરીને તેને રાખવામાં આપણને સહેલાઈ રહે. હવે આ રીતે જ આપણે જેટલી રોટલી બચેલી હોય એટલાનું આપણે કરી લેવાનું છે. મેં અત્યારે 2 ગ્લાસ લીધેલા છે એટલે એક થાય ત્યાં બીજા ગ્લાસમાં લગાવી શકાય રોટલીને. બધાને દોરાની મદદથી જ આપણે કરવાનું છે, કંઈ પણ બીજી વસ્તુ યુઝ ન કરવી. દોરો જરા પણ તેલમાં બળશે નહીં. હવે મેં તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થઈ જાય એટલે આપણે રોટલીને આ રીતે ગ્લાસ વડે આપણે એડ કરી દેશું. ગ્લાસ એમાં ડુબાડી રાખશું એટલે સરસ એવી તે થોડી વારમાં જ ઉપરનું લેયર સરસ એવું સેટ થઈ જશે. થોડી વાર માટે રાખીશું અને પછી સાણસી કે પછી ચીપિયાની મદદથી આપણે આ રીતે તેને ગ્લાસને રાખી દેશું, જેથી કરીને આપણને ગરમ ન લાગે. અને મીડિયમ ફ્લેમ ઉપર જ કરવું, જેથી કરીને રોટલી પણ બળે નહીં. હવે આપણે ગ્લાસને કાઢી લેશું. ગ્લાસ ઇઝીલી બહાર નીકળી જશે. અને જ્યારે પણ ગ્લાસ કાઢી લઈએ તો રોટલી થોડી એવી ઢીલી હોય ને તો આખી ખુલી જવા કરે. જો તમે મારી રીતે તમે જોઈ શકો છો, થોડો દોરો નીચેની સાઈડ બાંધેલો હશે તો જે પ્લીટ્સ છે ઉપરની વાળેલી તે થોડી એવી ખુલી જવા કરે. તો ચીપિયાની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈને તળતા જશો ને બધી બાજુ, એટલે બધી પ્લીટ્સ સરસ એવી તળાઈ જશે અને ભેગી થઈ જશે, બહુ ખુલશે નહીં. અને ઇનકેસ એવું ન કરવું હોય તો આખામાં તમારે સરસ એવો દોરો લગાવી લેવો. બહુ ટાઈટ નહીં કરવાનો, પણ સરસ એવું તે બંધ થઈ જાય એ રીતે જ કરવાનું છે. જો ટાઈટ કરશો તો રોટલી આપણી થોડી ઠંડી હોય તો તૂટી જવા પણ કરે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આ રીતે બધી બાજુ સરસ એવું ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ને ત્યાં સુધી આપણે તળી લેશું. અંદરની સાઈડ પણ તેલને થોડું જવા દઈને તળી લેવાનું. આ જરા પણ તેલ નહીં પીવે, સરસ એવું ક્રિસ્પી થઈ જશે. તો તમે જોઈ શકો છો બીજો ગ્લાસ પણ મેં આ રીતે રાખી દીધેલો છે અને બીજા ગ્લાસને પણ ચીપિયા વડે આપણે અંદર સેટ કરવા માટે રાખી દેશું. નીચેની સાઈડ સરસ એવું સેટ થઈ ગયું છે. હવે તેને સાઈડમાંથી નીકળવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો તો મેં ચપ્પુની મદદથી કરેલું છે. તો આ જ રીતે આપણે બધા જે રોટલી છે જેટલી કરવી હોય તમારે એટલી કરીને તૈયાર કરી લેશું. તો મેં અહીંયા અત્યારે 5 જેટલી રોટલીનું કરેલું છે. તો હવે આપણે તેને દોરા જે લગાવેલા છે તેને કાઢી લેશું. તો આ રીતે આપણે દોરાને કટ કરીને કાઢી લેશું. ઇઝીલી નીકળી જશે. પણ જો તમે બહુ જ ટાઈટ બાંધેલા હશે ને તો તે થોડાક નીકળવામાં પ્રોબ્લેમ કરી શકે.
પણ થોડા એવા જ સરસ એવું બંધ થઈ જાય એ રીતે જ કરવાનું છે. તમે જોઈ શકો છો આ ઇઝીલી દોરા નીકળી ગયા છે. અને ક્યારેય પણ રોટલી બચી ગઈ હોય તો તમે આ રીતના બાસ્કેટ કરીને સ્ટોર પણ કરી શકો છો. થોડા દિવસ માટે કંઈ જ નહીં થાય. જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતની રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે સ્ટોર કરીને ડબ્બામાં રાખી પણ શકો છો એરટાઇટમાં. હવે તેમાં એડ કરવાનું સ્ટફિંગ આપણે બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા મકાઈને બાફીને લીધેલી છે, સ્વીટ કોર્નને. અને ત્યારબાદ તેમાં આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરી દઈશું. અહીંયા તમારે કોઈ પણ બીજા વેજીટેબલ એડ કરવા હોય તો પણ કરી શકો છો. ત્યારબાદ બારીક કાપેલા કેપ્સિકમ એડ કરી દઈશું. ત્યારબાદ મેં કાકડીને લીધેલી છે, મારી ડોટરને બહુ ભાવે છે એટલે મેં કાકડી પણ એડ કરેલી છે. તો નાના નાના પીસીસ કરીને આપણે કાકડી પણ એડ કરી દઈશું. અહીંયા તમારે જો મેં અહીંયા બારીક કાપેલું ટામેટું લીધેલું છે. બીજ અને જે તેનું અંદરનું પાણી હોય તે કાઢીને લેવું હોય તો લઈ શકો છો. હવે તેમાં આપણે અહીંયા મેં ગાજર નથી એડ કરેલા, પણ તમારે ખમણીને ગાજર એડ કરવું હોય ને તો પણ કરી શકો છો. બાળકોને બહુ જ ભાવે છે. હવે તેમાં મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે સ્વાદ પ્રમાણે. અને તમારે અહીંયા બારીક કાપેલું લીલું મરચું એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે તેમાં આપણે મિક્સ હર્બ્સ મેં એડ કરેલા છે. ત્યારબાદ ટોમેટો કેચઅપને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે જેટલો જરૂર હોય એટલો આપણે એડ કરી દઈશું ચાખીને. મેં અત્યારે 2 થી 3 ચમચી જેટલો આશરે એડ કરેલો છે. ત્યારબાદ મેં મેયોનીઝ એડ કરેલી છે, એ પણ 2 થી 3 ચમચી ઉપર એડ કરેલી છે. અને અહીંયા તમારે બીજા કોઈ સોસીસ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા તમારે જો ચીઝ પણ સાથે એડ કરવું હોય તો પણ કરી શકાય. ત્યારબાદ મેં અહીંયા કાળા મરીનો પાવડર અને ચાટ મસાલા પાવડર એડ કરેલો છે. મેં મીઠું એડ નથી કરેલું અને માત્ર ચાટ મસાલા પાવડર જ એડ કરેલો છે. અને જે મારા પરાઠા હતા તેનો પણ જે પરાઠા પણ થોડા સોલ્ટી છે. અને આમાં પણ મેં ચાટ મસાલાનો જ ઉપયોગ કરેલો છે, એટલે બધું સરખું એવું બેલેન્સ થઈ જશે. તમારે કરવું હોય મીઠું એડ તો કરી શકો છો. તો હવે આપણે જે બાસ્કેટ છે તેમાં આ સ્ટફિંગ એડ કરી દઈશું. હવે અહીંયા મેં કોઈ બીજી પ્રોસેસ નથી કરેલી. જો તમારે આ જે રીતના આપણે સૌથી પહેલાં સ્ટફિંગ બધા બાસ્કેટમાં એડ કરી દઈશું. ત્યારબાદ ઉપર બાળકોનું પ્રિય એવું ચીઝ આપણે ઉપરથી આ રીતે ખમણીને એડ કરી દઈશું. તો બધામાં આ રીતે ખમણીને એડ કરી દઈશું. જો તમારે ચીઝને મેલ્ટ કરવું હોય તો લોયામાં એક એમનેમ જ નીચે સ્ટેન્ડ રાખીને ડીશ ઉપર તમે આ રાખી દેશો અને થોડી વાર ઢાંકીને મૂકી દેશો તો પણ સરસ એવું ચીઝ મેલ્ટ થઈ જશે. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધેલું છે. તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો, પિઝાનું જે ચીઝ આવે છે એનો પણ. અને ઉપરથી મેં ગાર્નિશિંગ માટે માત્ર ટોમેટો કેચઅપની એક ડોટ જ એડ કરેલી છે, પણ બાળકોને બહુ જ ગમે છે એક ડોટવાળું. મારી ડોટર કે મમ્મા મને ડોટવાળું જે છે એ આપને, મને એ કરી દે ને. એટલે એક વખત તમે આ રીતે પણ કરજો. બહુ સરસ એવું દેખાય છે, એવું લાગે છે, બાળકોને ભાવે પણ એટલું છે. અને આ બાસ્કેટ બને છે પણ એટલા ક્રિસ્પી અને કરારા, તો બાળકોને ભાવે પણ એટલા છે. તો તૈયાર થઈ ગયા છે આપણા વધેલી રોટલીમાંથી ક્રિસ્પી કરારા અને વેજીટેબલથી ભરપૂર એવા બધાને પસંદ આવે એવા નાસ્તો. તો તમે ક્યારેય પણ ઈચ્છા થાય ત્યારે બનાવીને કરી શકો છો. એક વખત તમારે રોટલીને તળવાની જ છે, બાકી ફટાફટ તેનું સ્ટફિંગ તૈયાર થઈ જાય છે. તો જો તમને અમારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો, જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન તમને પહેલાં મળે. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.